સુરતમાં બાળકોના રમકડા મોટી સંખ્યામાં વેચાઈ રહ્યા છે, જેમાં દેશ વિદેશના રમકડા વેચતી દુકાનો પણ આવેલી છે, પરંતુ સરકાર દ્વારા રમકડાના વેચાણને લઈને નિયમો હોવા છતાં ઘણા દુકાનદારો તેમાં આંખ આડા કાન કરતા જોવા મળ્યા છે। ત્યારે બાતમીના આધારે નાનપુરામાં આવેલ ટોય સ્ટેશન પર દરોડા કરવામાં આવ્યા હતા, જેમાંથી 500 જેટલા રમકડા પકડવામાં આવ્યા હતા। ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી હોવાનું સામે આવ્યું છે। ફાયર સેફટીના સાધનો નહીં લગાડનારા સામે લાલ આંખ કરવામાં આવી છે। ગોડોદરા સ્થિત રાજ એમ્પાયર અને માધવ શોપિંગને સીલ મરાયા છે। અગાઉ ફાયર સેફટીના સાધનોને લઈને 3 વાર નોટિસ આપવામાં આવી હતી, છતાં ફાયરના સાધનો લગાડવામાં આવ્યા ન હતા, જેથી કાર્યવાહી કરવામાં આવી હતી। પાલિકાના ફાયર બ્રિગેડે તંત્ર દ્વારા ટીમો બનાવીને વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બંને કોમ્પ્લેક્સને સીલ મરાયા છે। ફાયર બ્રિગેડના દિશા નિર્દેશ પ્રમાણે ફરીથી જ્યારે ફાયર સેફટીની સુવિધા ઊભી કરવામાં આવશે ત્યારે સીલ ખોલવામાં આવશે।